ભરૂચના રેલવે ગ્રાઉન્ડ ખાતે સૌપ્રથમ રેલવે વિભાગના કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યો માટે એથ્લેટિક્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી પણ વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ રમતોમાં તેમનું ખેલ કૌશલ્ય દર્શાવ્યું હતું. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન, રેલવે ઇન્સ્ટિટ્યૂટ તથા ભરૂચ રેલવે સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ભરૂચમાં સૌ પ્રથમ વખત એથ્લેટિક્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ તથા તેમના પરિવારોને શારીરિક થાકમાંથી મુક્તિ મળે તથા તેઓ પણ મનોરંજન માણી શકે તે માટે એથ્લેટિક્સ મીટ યોજવામાં આવી હતી. રેલવેમાં ફરજ બજાવતા કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યો મળી 100થી વધુ ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. રેલવે एथलेटिक्स मीटનું संचालन वडोदराના वेलफेयर इंस्पेक्टर प्रीति चावड़ाए કર્યું હતું. पहली बार हम लोग एथलीट मीट कर रहे हैं भरूच में. हमारे VDSA के एसोसिएशन से, वडोदरा डिवीज़न स्पोर्ट्स एसोसिएशन और हमारे यहाँ रेलवे इंस्टीट्यूट भरूच के सहयोग से, जिसमें हमने इवेंट्स रखी है 100 मीटर्स, 200 मीटर्स, 4x11 रिले और 3000 मीटर्स रखा है. हमने रेलवे एम्प्लॉयज़ और उनके बच्चों के लिए अलग अलग 2 इवेंट्स रखी है. उसके अलावा हमने महिलाओं के भी लिए इवेंट्स रखे हैं, जिसमें 12 साल के नीचे और 12 साल के ऊपर, और हमारे रेलवे महिलाओं के लिए भी इवेंट्स रखा गया है. प्रीति को धन्यवाद देता हूं कि उन्होंने बहुत अच्छा अरेंज किया है, और मैं चाहूँगा कि जितने हमारे और बड़े स्टेशन हैं, आनंद है, नडियाद है, गोधरा है, ऐसे स्टेशनों पे भी ये सब हो, तो ये एक आपका बेंचमार्किंग हो जाएगा. इससे अच्छा कोई कर पाता है या नहीं, वो आने वाला समय बताएगा. मैं एक बार फिर से इस प्रोग्राम के लिए आप सभी लोगों को धन्यवाद देता हूं, और यहाँ पर जो उपस्थित हैं हमारे इंजीनियरिंग के मिस्टर योगेश एंड राजीव. આ પ્રસંગે રેલવેના સિનિયર ડીપીઓ GS યાદવ, રેલવે ડીપીઓ ઉમેશ ત્રિવેદી, ડેપ્યુટી CPI રાજીવસિંહ, ADEM યોગેશ કુમાર, સ્ટેશન માસ્ટર બારોટ સહિતના અધિકારીઓએ હાજર રહી ખેલાડીઓ તથા કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.